આજે વાત કરીશું રાઉટિંગ અક્રોસ નેટવર્ક્સ મતલબ સમગ્ર નેટવર્કમાં રાઉટિંગ, જેમાં સૌથી પહેલા વોટ ઇઝ રાઉટિંગ. રાઉટિંગ એ કોઈપણ નેટવર્કમાં પાથ પસંદગીની પ્રક્રિયા છે. કમ્પ્યુટર નેટવર્ક ઘણા મશીનોથી બનેલું હોય છે જેને નોડ્સ કહે છે અને તે નોડ્સને જોડતા પાથ અથવા લિંક્સ. એકબીજા સાથે જોડાયેલા નેટવર્કમાં બે નોડ્સ વચ્ચે સંચાર ઘણા જુદા જુદા માર્ગો દ્વારા થઈ શકે છે. રાઉટિંગ એ કેટલાક પૂર્વ નિર્ધારિત નિયમોનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ માર્ગ પસંદ કરવાની પ્રક્રિયા છે. વોટ ઇઝ રાઉટર? રાઉટર એ નેટવર્કિંગ ડિવાઇસ છે જે કમ્પ્યુટિંગ ડિવાઇસો અને નેટવર્કને અન્ય નેટવર્ક સાથે જોડે છે. રાઉટર્સ મુખ્યત્વે ત્રણ કાર્યો કરે છે: પાથ ડિટર્મિનેશન, ડેટા ફોરવર્ડિંગ, લોડ બેલેન્સિંગ. હાઉ ડઝ રાઉટિંગ વર્ક? ડેટા કોઈપણ નેટવર્ક સાથે ડેટા પેકેટના સ્વરૂપમાં ફરે છે. દરેક ડેટા પેકેટમાં હેડર હોય છે જેમાં પેકેટના ડેસ્ટિનેશન વિશેની માહિતી હોય છે. જેમ જેમ પેકેટ તેના ડેસ્ટિનેશન તરફ જાય છે તેમ ઘણા રાઉટર્સ તેને ઘણી વખત રાઉટ કરી શકે છે. રાઉટર્સ લાખો પેકેટો સાથે દર સેકન્ડે લાખો વખત આ પ્રક્રિયા કરે છે. જ્યારે ડેટા પેકેટ આવે છે ત્યારે રાઉટર પહેલા તેનું સરનામું રાઉટિંગ ટેબલમાં જુએ છે. આ એક પેસેન્જર તેમના ડેસ્ટિનેશન સ્થાન માટે શ્રેષ્ઠ બસ રૂટ શોધવા માટે બસ ટાઈમ ટેબલની સલાહ લેવા જેવું જ છે. પછી રાઉટર પેકેટને નેટવર્કના આગલા પોઈન્ટ પર ખસેડે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે તમારા ઓફિસ નેટવર્કમાં કમ્પ્યુટરથી કોઈ વેબસાઇટની મુલાકાત લો છો ત્યારે ડેટા પેકેટ્સ પહેલા ઓફિસ નેટવર્ક રાઉટર પર જાય છે. રાઉટર હેડર પેકેટ જુએ છે અને પેકેટ ડેસ્ટિનેશન નક્કી કરે છે. તે પછી તેનું ઇન્ટરનલ ટેબલ જુએ છે અને પેકેટને નેટવર્કની અંદર જ આગળ મોકલે છે, કાં તો આગલા રાઉટર પર અથવા અન્ય ઉપકરણ જેમ કે પ્રિન્ટર. વોટ આર ધ ટાઈપ્સ ઓફ રાઉટિંગ? રાઉટિંગ બે અલગ અલગ પ્રકારના છે જે રાઉટર તેના રાઉટિંગ ટેબલ કેવી રીતે બનાવે છે તેના પર આધારિત છે, જેમાં સ્ટેટિક રાઉટિંગ અને ડાયનેમિક રાઉટિંગ. સૌથી પહેલા જોઈશું સ્ટેટિક રાઉટિંગ. સ્ટેટિક રાઉટરમાં નેટવર્ક એડમિનિસ્ટ્રેટર મેન્યુઅલી કોન્ફિગર કરવા અને નેટવર્ક રૂટ્સ પસંદ કરવા માટે સ્ટેટિક ટેબલનો ઉપયોગ કરે છે. સ્ટેટિક રાઉટિંગ એવી પરિસ્થિતિઓમાં મદદરૂપ થાય છે જ્યાં નેટવર્ક ડિઝાઇન અથવા પરિણામો સ્થિર રહેવાની અપેક્ષા હોય છે. આ રાઉટિંગ તકનીકની સ્થિર પ્રકૃતિ અપેક્ષિત ખામીઓ સાથે આવે છે, જેમ કે નેટવર્ક ટ્રાફિક. ત્યાર પછી બીજું ડાયનેમિક રાઉટિંગ. ડાયનેમિક રાઉટિંગમાં રાઉટર્સ વાસ્તવિક નેટવર્ક પરિસ્થિતિઓના આધારે રન ટાઈમ સમયે રાઉટિંગ ટેબલો બનાવે છે અને અપડેટ કરે છે. તેઓ ડાયનેમિક રાઉટિંગ પ્રોટોકોલનો ઉપયોગ કરીને સ્ત્રોતથી ડેસ્ટિનેશન સુધીનો સૌથી ઝડપી રસ્તો શોધવાનો પ્રયાસ કરે છે. ડાયનેમિક રાઉટિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ટ્રાફિક વોલ્યુમ, બેન્ડવિડ્થ અને નેટવર્ક નિષ્ફળતા સહિત બદલાતી નેટવર્ક પરિસ્થિતિઓને અનુકૂળ કરે છે. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.